અમૃતભાઈ નમસ્કાર। આજે આ લાઈવના માધ્યમથી સમગ્ર ગુજરાતના ખેડૂતોને કહેવા માંગીએ છીએ કે અત્યારે બોટાદ જે માર્કેટિંગ યાર્ડ છે એમાં ખાસ કરીને કોટન માર્કેટિંગ યાર્ડ છે। આ કોટન માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને જે અન્યાય થાય છે, ખાસ કરીને જે કપાસ પકવતા ખેડૂતો છે એને જે કડદો થાય છે અને કડદાના રૂપે જે અન્યાય થાય છે એ અન્યાયની સામે લડત આપવા માટે આજે કિસાન નેતા રાજુભાઈ કડોદરાના સમર્થનમાં હજારો ખેડૂતો ઉમટી પડ્યા છે અને આજ સવારથી કોટન માર્કેટિંગ યાર્ડ બોટાદ ખાતે રાજુભાઈનું જે આંદોલન ચાલી રહ્યું છે એ આંદોલનમાં ભાગરૂપે આખા દિવસથી સમગ્ર સુરેન્દ્રનગરની ટીમ હોય, બોટાદની ટીમ હોય કે આજુબાજુના તમામ ખેડૂતો છે એ મોટી સંખ્યાની અંદર રાજુભાઈના સમર્થનમાં આવ્યા છે। અહીંનું જે વહીવટી તંત્ર છે કોટન માર્કેટિંગ યાર્ડનું, એ વહીવટી તંત્ર સામે અને ખાસ કરીને પ્રશાસન સામે વાટાઘાટો કરી પણ ખેડૂતોને ન્યાય આપવા માટે અહીંનું જે વહીવટી તંત્ર છે એ ક્યાંક ને ક્યાંક એ ન્યાય આપવા માટે તૈયાર નથી। ત્યારે બધા કિસાનોએ નક્કી કર્યું કે હવે આના માટે શું કરવું, ખેડૂતોને જે કડદો થાય છે, જે અન્યાય થાય છે એના માટે શું કરવું। એટલે તમામ ખેડૂતોએ કહ્યું કે આપણે આનું ઉગ્ર આંદોલન કરવું છે અને એ ઉગ્ર આંદોલનના ભાગરૂપે આવતા રવિવારે એટલે કે 12/10/2025ના રોજ ખૂબ મોટી સંખ્યાની અંદર સમગ્ર ગુજરાતના કિસાનો બોટાદ કોટન માર્કેટિંગ યાર્ડની અંદર આવશે અને બહુ મોટા પાયે કિસાન મહાપંચાયત થશે। અગત્યની વાત એ છે કે રાજુ કરપડાના સમર્થનમાં એટલા બધા કિસાનો ઉપસ્થિત, એમને નક્કી કર્યું કે રાત્રિ રોકાવું પડે, કોઈ પથારીમાં રહેવું પડે કે કોઈ પણ પરિસ્થિતિ થાય પણ આપણે બધા જ કિસાનોએ અહીંથી હટવાનું નથી। એટલે હજારોની સંખ્યામાં આ કોટન માર્કેટિંગ યાર્ડની અંદર કિસાનો રાત્રિ રોકાણ કરશે, આવતીકાલે પણ રોકાશે અને સોમવારે મહાપંચાયત જ્યારે રવિવારે મહાપંચાયત થશે તેમાં પણ ભાગ લઈશું। આપણે જોઈશું કે કિસાન નેતા રાજુભાઈ કરપડા એક સામાન્ય કિસાનની માફક અહીંયા નીચે ભોંય પથારી પર બેઠા છે અને રાત્રિ રોકાણ પણ અહીંયા કરવાના છે। આવતીકાલે પણ સમગ્ર ગુજરાતના કિસાનોને આહવાન કરીએ છીએ કે આપણા કિસાન નેતા મજબૂત લડાયક અને કિસાનો માટે હર હંમેશ લડતા એવા રાજુભાઈ કરપડા જ્યારે એક સામાન્ય માણસની જેમ પથારીમાં બેઠા છે, રાત્રિ રોકાણ પણ અહીંયા કરવાના છે, જે પ્રમાણે બધા કિસાનો રોકાવાના છે એ જ રીતે માન્ય રાજુભાઈ કરપડા અહીંયા જ્યારે રોકાય છે ત્યારે આ સમગ્ર ગુજરાતના કિસાનોને અને ખાસ કરીને કપાસ પકવતા હોય અને જે માર્કેટિંગ યાર્ડમાં અન્યાયો થાય છે આ તમામ કિસાનો ખૂબ મોટી સંખ્યામાં રાજુભાઈ કરપડાના સમર્થનમાં છે। રવિવારે કિસાન મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું છે। આ કિસાન મહાપંચાયતમાં પણ તમામ ખેડૂતો રાજુભાઈના સમર્થનમાં આવે, કિસાનોને ન્યાય મળે એટલા માટે આવે, એને પોષણક્ષમ ભાવ મળે, માર્કેટિંગ યાર્ડની અંદર કડદો ન થાય, અન્યાય ન થાય, એના માટે જ્યારે રાજુભાઈ લડી રહ્યા છે ત્યારે આ ગુજરાતના તમામ કિસાનોએ આ પોતાની લડત સમજી અને રાજુભાઈ કરપડાના સમર્થનમાં આવે। આપ જોશો કે મોટી સંખ્યામાં કિસાનો રાજુભાઈ કરપડાના સમર્થનમાં છે। એક સામાન્ય માણસ જે પ્રમાણે નીચે ભોંય ઉપર ગોદડું પાથરીને બેઠા હોય એવી રીતે અહીંયા રોકાવાના છે, આજે રોકાવાના છે, કાલે રોકાવાના છે અને રવિવારે કિસાન મહાપંચાયત થશે એની અંદર પણ એ ભાગ લેવાના છે। ત્યારે આ લાઈવના માધ્યમથી ગુજરાતના તમામ ખેડૂતોને વિનંતી કે આવો રાજુભાઈ કરપડાની લડતને આપણે મજબૂત કરીએ, એમને સમર્થન આપીએ, એમને સહકાર આપીએ અને આ જે માર્કેટિંગ યાર્ડ છે એ જે કિસાનોને લૂંટે છે, ખેડૂતોને લૂંટે છે, એ લૂંટમાંથી મુક્તિ અપાવવા માટેનું આંદોલન છે। મારું, તમારું અને આપણા સૌનું આંદોલન છે, તો આ આંદોલનને સહકાર આપવા માટે નમ્ર વિનંતી। લાઈવ છે તો જે મિત્રો બોટાદ યાર્ડની ઘટનાને જોઈ રહ્યા હોય એ તમામ મિત્રોને એક મહત્વનો સંદેશ આપીએ કે ગુજરાતના તમામ માર્કેટિંગ યાર્ડમાં
ખેડૂતોનું બેફામ શોષણ થાય છે. એમાં સૌથી વધારે કે શોષણ થતું હોય તો બોટાદ માર્કેટિંગ યાર્ડમાં થાય છે. હવે તો કડદો શું એ ગુજરાતના નાના એવા બાળકોને પણ ખબર પડી ગઈ છેલ્લા 2-3 દિવસની લડાઈ જોઈને. આજે ખાસ કરી અને હજારોની સંખ્યામાં ખેડૂતો જ્યારે સમર્થન આપવા આવ્યા મારી આ લડાઈને, ખેડૂતો બધાય પોતે એવું સમજ્યું કે આપણી લડાઈ જ્યારે રાજુભાઈ લડતા હોય તો આપણી નૈતિક જવાબદારી બને કે એની ભેગા ઊભા રહેવું. હજારોની સંખ્યામાં આવ્યા. અહીંયા અમે રજૂઆત કરી. યાર્ડના સત્તાધીશ ચેરમેન દ્વારા 2 દિવસથી મીડિયા સામે આવીને કહેવામાં આવતું કે ભાઈ અમે કડદો બંધ કરી દઈશું, વેપારીઓ પર કડક કાર્યવાહી કરશું. આજે અમે 2 માંગણીઓ લઈને દોસ્તો આવ્યા હતા. અમારી એકદમ વ્યાજબી કાયદેસરની માંગણી હતી. એમાંની એક માંગણી કે યાર્ડમાં ખેડૂત કપાસ લાવે ત્યારે એનું સેમ્પલ તમે જેટલા સેમ્પલ લેવા હોય એટલા લઈને ચેક કરી લ્યો, પણ એકવાર હરાજીમાં ભાવ નક્કી થયા પછી એક ખેડૂતના ભાવ ઓછા કરવામાં ન આવે અને એ ખેડૂતનો જેટલો પણ કપાસ હોય વેપારીએ ખરીદી લેવો. આમાં અમારી માંગણી ક્યાં ખોટી હતી? બીજી માંગણી અમારી એ હતી કે યાર્ડ સુધી કપાસ પહોંચાડવાનું કામ ખેડૂતનું છે, પરંતુ યાર્ડમાં કપાસ પહોંચાડ્યા પછી જે વેપારીનું ગોડાઉન ક્યાંય હોય, જીન ક્યાંય હોય, 15-20 કિલોમીટર દૂર એનું ગોડાઉન હોય તો ન્યા કપાસને પહોંચાડવાની જવાબદારી ખેડૂતની ના હોય. બોટાદ યાર્ડના વેપારીઓ એવું પણ કહે છે કે જ્યાં અમારું ગોડાઉન છે ત્યાં તમારા ખર્ચે કપાસ પહોંચાડો. તો અમે 2 માંગણી લઈને આવ્યા હતા કે ભાઈ જે વેપારી ખેડૂતનો કપાસમાં હરાજી થયા પછી ભાવ ઘટાડો કરે એના પર કડક કાર્યવાહી થાય. બીજું કે ખેડૂત અહીંયા યાર્ડ સુધી કપાસ પહોંચાડશે, વેપારીએ જેને ખરીદી કરી છે એના ખર્ચે જ્યાં લઈ જવો હોય ત્યાં કપાસ લઈ જશે. આજે મોટી સંખ્યામાં ખેડૂતો ભેગા થયા, ખેડૂતો સંગઠિત બન્યા, જાગૃત બન્યા. ખેડૂતોએ કહ્યું કે અમારું શોષણ હવે બંધ થવું જોઈએ. ત્યારે યાર્ડના સત્તાધીશો અને વેપારીઓએ મીટિંગ કરી નિર્ણય લીધો કે જો શોષણ બંધ કરવાની વાત હોય, જો રાજુભાઈ લેખિતમાં માંગતા હોય કે કડદો નહીં થાય, આવું લેખિત અમે આપશું નહીં, આવું વેપારીઓએ ચેરમેને કીધું. મતલબ સાફ છે કે આપણે કહ્યું કે અમારી લૂંટ બંધ કરો, અમારું શોષણ બંધ કરો, તો એમને કહ્યું અમે શોષણ બંધ નહીં કરીએ. આજે આજ દિવસ સુધી ખેડૂતોને લૂંટનારા અમુક વેપારીઓ અને એને સમર્થન આપનારા અમુક સત્તાધીશો યાર્ડને તાળા મારીને ભાગી ગયા છે. જે કહેતા હતા કે બોટાદ માર્કેટિંગ યાર્ડ બીજા નંબરની ખરીદીનું યાર્ડ છે, અમે પહેલા કહેતા ને હજુ કહીએ ખેડૂતોને લૂંટવામાં પહેલા નંબરનું માર્કેટિંગ યાર્ડ હોય તો બોટાદ માર્કેટિંગ યાર્ડ છે. આજે જયારે અમે મજબૂતાઈથી રજૂઆત કરવા આવ્યા તો હમણાં સાંજે 5 વાગે યાર્ડના સત્તાધીશોએ જાહેરાત કરી કે ચેરમેનના આદેશથી આજથી અનિશ્ચિત મુદત સુધી તમામ વેપારીઓ હડતાલ પર છે, એટલે હવે યાર્ડમાં કોઈએ જણસ લઈને આવવું નહીં. વેપારીઓ ચેરમેન બધા સાથે મળીને નક્કી કરે છે કે ખેડૂતોનો પ્રશ્ન સોલ્વ નથી કરવો. ખેડૂતો કહે છે કડદો બંધ કરો, તો કડદો બંધ વેપારીએ નથી કરવો, કડદો બંધ ચેરમેને નથી કરાવવો, પરંતુ વેપારીઓને ટેકો આપી અને એ વેપારીઓ જે ખેડૂતોને લૂંટે છે એ વેપારીઓ જયારે કહે છે કે અમે અનશન પર ઉતરી જઈએ, અમે ખરીદી નહીં કરીએ, તો એના પર કડક કાર્યવાહી કરવાના બદલે નમાલા સત્તાધીશો આ યાર્ડની અંદર ખરીદી બંધ કરાવી દે, આ યાર્ડને અમુક ચોક્કસ મુદત સુધી હડતાલ પર ઉતારી દેવામાં આવ્યું, યાર્ડ બંધ કરી દેવામાં આવ્યું. અમે પણ ખેડૂતના દીકરા છીએ. અમે આજે જાહેરાત કરી છે કે અમે અહીંયા ને અહીંયા રોકાશું, 2 દિવસ અહીંયા રોકાશું. રવિવારના દિવસે બોટાદની અંદર કિસાન મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું છે. રવિવારના દી કિસાન મહાપંચાયત કર્યા પછી આવતા અઠવાડિયે શું કાર્યક્રમો કરવા એ પણ મીડિયાના માધ્યમથી દરેક ખેડૂત સુધી સંદેશ આપીશું. દોસ્તો, છેલ્લી વાત એ છે કે આજે ભોય તળિયે સૂવું પડે પણ તો પણ ભલે, મચ્છરોની વચ્ચે રહેવું પડે તો પણ ભલે,
બીમાર થઈએ તો પણ ભલે, ખાવા મળશે કે નહીં મળે કોઈ વાંધો નથી, પરંતુ બીડું ઝડપ્યું છે ખેડૂતોને લૂંટાતા બંધ કરવાનું. બીડું ઝડપ્યું છે કડતો બંધ કરાવવાનું. જ્યાં સુધી કડતો બંધ નહીં થાય ત્યાં સુધી દોસ્તો અમારી લડાઈ ચાલુ રહેશે. ફેસબુક લાઈવના માધ્યમથી જેટલા મિત્રો જોડાયા હોય, હવે જે મિત્રો વિડીયો જોવાના હોય, એને પણ કહીએ છીએ કે આ ખેડૂતોની લડાઈને મજબૂત બનાવવા માટે, વેગવંતી બનાવવા માટે થઈ તમામ લોકોને વિનંતી કરીએ. આજે રાત્રે અનુકૂળતા હોય રાત્રે આવે, કાલે દિવસે અનુકૂળતા હોય દિવસે આવે. અમારી લડાઈ ચાલુ છે ને આ લડાઈ ખેડૂતોના અસ્તિત્વ માટેની લડાઈ છે. અહીંયાથી પરિણામ મળશે તો બીજા માર્કેટિંગ યાર્ડમાં પણ ખેડૂતોની નાની મોટી લૂંટ વેપારીઓ ચલાવતા હશે તો એના પર રોક લાગશે. આજે આખું ભાજપનું પ્રતિનિધિ મંડળ, અહીંયાના જિલ્લા ભાજપના નેતાઓ બધા સાથે મળી નક્કી કરે છે કે યાર્ડની અંદર ખેડૂતોનો કડદો બંધ નથી કરવો. યાર્ડની અંદર ખેડૂતો લૂંટાય છે તો લૂંટાવા દો, પણ ખેડૂતોની વાત અમે નહીં સાંભળીએ, આવું ભાજપના નેતાઓએ નક્કી કર્યું. દોસ્તો, હું પણ ખેડૂતનો દીકરો છું. ખેડૂતો માટે લડવાનો સંકલ્પ કર્યો છે. ગુજરાતમાં જ્યાં જ્યાં ખેડૂત સાથે અન્યાય થયો છે ત્યાં મેં બને એટલી ખેડૂતોના હિતમાં લડાઈ લડવાની કોશિશ કરી છે. આજે બોટાદમાં પલાઠી વાળીને બેસી ગયો છું. લડાઈનું પરિણામ નહીં મળે ત્યાં સુધી લડીશું. બોટાદમાંથી કડતો બંધ કરાવવો એ મેં પ્રતિજ્ઞા લીધી છે, અને જો કડતો બંધ નહીં થાય તો છેલ્લા શ્વાસ સુધી રાજુ કરપડા લડશે. તમામ મિત્રોને વિનંતી કરું છું, જેને મારી વાત યોગ્ય લાગતી હોય એ ટેકો આપવા માટે 2 કલાક 5 કલાક 1 દિવસ 2 દિવસ જે મિત્રો સપોર્ટ કરવા માંગતા હોય, આ તમામ મિત્રોને વિનંતી કરું છું કે આજે આવો, કાલે આવો અને પ્રમ દિવસ મહાપંચાયતમાં ચોક્કસથી વધારજો. મેં પ્રતિજ્ઞા લીધી છે, પ્રતિજ્ઞા પૂરી કર્યા વગર હું ચંપવાનો નથી. મેં પ્રતિજ્ઞા લીધી છે ખેડૂતોને લૂંટાતા બંધ કરવા. વેપારીઓ દ્વારા ખેડૂતોનો કડદો થાય છે, આ કડદો બંધ કરાવવાની પ્રતિજ્ઞા પૂરી થશે ત્યારે જ અહીંયાથી ઉભા થવાના છે. જ્યાં સુધી કડદો બંધ નહીં થાય ત્યાં સુધી અહીંયાથી ઉભા પણ નહીં થઈએ. અને અમે પણ ઈચ્છીએ છીએ ઝડપથી હરરાજી ચાલુ થઈ જાય, ખેડૂતો હેરાન ન થાય, અમે ઈચ્છીએ છીએ. પણ યાર્ડના સત્તાધીશોએ એવું માની લીધું, વેપારીઓ, સત્તાધીશોએ બધાએ નક્કી કર્યું કે ભાઈ ખેડૂત 2 દિવસ 5 દિવસ હરરાજી નહીં થાય તો થાકી જશે. ખેડૂત એવું કહે છે કે પૈસાની જરૂર છે એટલા માટે હરરાજી ચાલુ કરાવો. પણ યાર્ડના સત્તાધીશોને પણ કહીએ છીએ કે ખેડૂતો રાજુ કરપડાને પ્રેમ કરે છે. 5 દિન નહીં 15 દિવસ યાર્ડ બંધ રાખવું પડશે તો શરમ વગરના તમે સાબિત થશો. દેશ દુનિયાની સામે બોટાદ યાર્ડના સત્તાધીશો નગ્ન થશે. દેશ દુનિયાને ખબર પડશે, ગુજરાતના ખેડૂતને ખબર પડશે. અને જે ખેડૂતો માટે લાગણી દર્શાવે છે એ ભાજપના નેતાઓ ગામડામાં નહીં પ્રવેશી શકે, આવી ઘટનાનું નિર્માણ થશે. વહેલી તકે નિર્ણય લઈ લેજો. બાકી અમે નિર્ણય લઈ લીધો છે, પલોઠી વાળીને બેઠા છીએ. પ્રતિજ્ઞા સાથે કહું છું, પરિણામ નહીં મળે ત્યાં સુધી લડાઈ ચાલુ રહેશે. આજ મારી પથારી છે, આજે અહીંયા જ છુવાનો છું, અહીંયા જ રાતવાસો કરવાનો છે. કાલે નાહી ધોઈને પાછા આ જ જગ્યા પર બેસી જવાનો છું. મને આનંદ એ વાતનો છે કે આજે અડધી રાતે જે કોઈ કાર્યક્રમો રાતના નક્કી થયા છે, 10 વાગે 11 વાગ્યા, કોઈ ધૂનો ગાશે, કોઈ ભજનો ગાશે, પરંતુ અત્યારે રાત પડી ગઈ તેમ છતાંય મોટી સંખ્યામાં દૂર દૂર સુધી લોકો બેઠા છે. મોટી સંખ્યામાં લોકો ઉત્સાહ સાથે અહીંયા ઉભા છે. મેં લોકોને પૂછ્યું કે યાર્ડના સત્તાધીશો મુઠ્ઠીઓ બંધ કરીને ભાગી ગયા, આપણે શું કરવું જોઈએ? ખેડૂતોએ મને કહ્યું કે આપણે લડાઈ લડવાની છે, તમે મજબૂતાઈથી ઉભા રહ્યો, અમે તમારી હારે ઉભા છીએ. ખરેખર આ તાકાત જગતના બાપમાં છે. અને આજે આપ સૌને સંદેશ આપું છું કે જ્યાંથી પણ આવી શકાય ત્યાંથી બોટાદ માર્કેટિંગ યાર્ડમાં આવો અને ખેડૂત સંગઠિત બને તો ખેડૂતોની તાકાત શું છે